હેલો, ડૉક્ટર જલ્પા. ઘણા પેશન્ટ એવા છે કે જે ઘણા ટાઈમથી પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છે, બધા રિપોર્ટ્સ નોર્મલ છે, છતાં પ્રેગ્નન્સી નથી રહેતી. તો એવા પેશન્ટને તમે શું એડવાઇસ આપશો? સૌપ્રથમ તો જે લોકોના, જે પેશન્ટ્સના હસબન્ડ અને વાઈફના બંનેના બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવે છે, છતાં પ્રેગ્નન્સી નથી રહેતી, તો આવી પ્રેગ્નન્સીને કે આવા કેસીસને અમે અનએક્સપ્લેન ઇનફર્ટિલિટીમાં લેબલ કરીએ છીએ. હવે હસબન્ડ અને વાઈફની એજ 30થી નીચે હોય અને બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવતા હોય છતાં પણ પ્રેગ્નન્સી નથી પોઝિટિવ આવતી, તો એવા પેશન્ટને ધૈર્ય રાખવું જોઈએ, પેશન્સ રાખવું જોઈએ. ઘણી વખત એવું થતું હોય કે પેશન્સ રાખવાથી પણ પ્રેગ્નન્સી પોઝિટિવ આવી જતી હોય છે. એની સાથે સાથે તમારો ડાયટ હેલ્ધી હોવો જોઈએ, તમારી લાઈફસ્ટાઈલ એકદમ પ્રોપર હોવી જોઈએ, પ્રોપર ટાઈમે તમે સૂઈ જતા હોવા જોઈએ, મતલબ કે તમારી સ્લીપ સાયકલ એકદમ પ્રોપર હોવી જોઈએ, સ્ક્રીન ટાઈમ ઓછો હોવો જોઈએ, ઓવર થિંકિંગ અને મેન્ટલ સ્ટ્રેસ ઓછો હોવો જોઈએ, પ્રોપર તમારે ટાઈમે યોગા અને એક્સરસાઇઝ કરતું રહેવું જોઈએ. અને મેઇન વસ્તુ, જે પણ તમારા ફિમેલ પાર્ટનરના ઓવ્યુલેશન ડેઝ છે એ ટાઈમે તમારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પ્રોપર ટાઈમે કરી લેવો જોઈએ. બાકી જે લોકોને અનએક્સપ્લેન ઇનફર્ટિલિટી છે એ લોકોને કાઉન્સેલિંગની જરૂર હોય છે, અને આના માટે તમારે ઉપરવાળા ઉપર, મતલબ કે ભગવાન ઉપર શ્રદ્ધા અને આસ્થા હોવી ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.